વર્ક પ્રોજેક્ટાઇલ મોશનનો કેસ છે કે જેમાં આપણને એવું કીધું છે જ્યારે કોઈ પદાર્થને યુ જેટલા વેગથી થીટા કોણે પ્રક્ષેપિત કરવામાં આવે તો કેટલા સમય બાદ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને એકબીજાને લંબ થશે. તો આપણને ખબર છે કે પ્રારંભિક વેગ આપણે કેવી રીતે આપીએ છીએ તો કે યુ કોસ થીટા આઈ પ્લસ યુ સાઇન થીટા આઈ. અને આપણે એવું એઝ્યુમ કરી લઈએ કે ટી સમય બાદ છે કે એનો વેગ છે આ પ્રારંભિક વેગનો સદિશ અને અંતિમ વેગનો સદિશ બંને એકબીજાને લંબ થશે. તો ધારો કે ટી સમય બાદ તમારે જ્યારે વેગ લખવાનો થાય, ધારો કે ટી સમય બાદ વેગ લખશું આપણે, તો એ કેવી રીતે લખશું આપણે તો કે એક્સ કમ્પોનન્ટ છે એનો કોન્સ્ટન્ટ હોય છે તો આને એઝ ઇટ ઇઝ લખશું, અને વાય કમ્પોનન્ટ છે એમાં રિટાર્ડેશન એટલે કે પ્રતિપ્રવેગના હિસાબે જીટી જેટલો એનો વેગ ઘટશે. બીજો આપણી પાસે એક કોન્સેપ્ટ છે કે જ્યારે બંને સદિશો એકબીજાને લંબ હોય, તો જ્યારે બે સદિશો એકબીજાને લંબ હોય છે ત્યારે આપણને ખબર છે કે એનો અદિશ ગુણાકાર છે એટલે કે ડોટ પ્રોડક્ટ છે એ કેવો આવતો હોય છે? 0. અને ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરીએ છીએ આપણે તો કે આઈ નો મલ્ટિપ્લિકેશન આઈ સાથે કરશું અને જે નો મલ્ટિપ્લિકેશન જે સાથે કરશું. તો જ્યારે આઈ નો મલ્ટિપ્લિકેશન આઈ સાથે કરશો તો આ બંને માટે આપણે શું લખશું? યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ કરી જ્યારે આ બેનો મલ્ટિપ્લિકેશન કરશું આપણે તો આપણને ખબર પડશે આ થશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, અને આનો ફરી પાછો આની સાથે મલ્ટીપ્લાય કરશો તો એ થશે યુ સાઇન થીટા જીટી ઇઝ ઇક્વલ ટુ 0. બંનેમાંથી યુ સ્ક્વેરને કોમન લેશું અને આઈડેન્ટિટી યુઝ કરતું તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આપણી પાસે 1 આવશે, અને આ સ્ટેપને પેલી બાજુ જોવા દઈએ તો યુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ જીટી બનશે. એક યુને કટ કરીએ અને ટી ને તમે જ્યારે સબ્જેક્ટ બનાવશો તો તારો આન્સર આવશે યુ અપોન જી સાઇન થીટા. આ તારો આન્સર છે. થેન્ક યુ.